નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે નવા હોય તો આપણી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો। અને જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર પર તમે વોટ્સઅપ કરી શકો છો। તો આપણે વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર ભેંસ વેચવાની છે। આ ભેંસ વેચવાની છે ઓરિજિનલ દેશી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। ટોપ ક્લાસ નસલની ભેંસ છે। ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। हाल 3 મહિનાની વ્યાણેલી है, पारू नहीं एवं मालिकનું કહેવું છે। કમ્પ્લીટ दूध तो દઈ દે છે એવું માલિકનું કહેવું છે। બંને ટાઈમ 5-5 લીટર જેવું दूध કરે છે અને હાલ 3 આછડી છે એવું માલિકનું કહેવું છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ 5-5 લીટર સવાર સાંજ બંને ટાઈમ દોઈ લેવાની છૂટ, તમારે દોરાવી લેવાની પણ છૂટ એવું માલિકનું કહેવું છે। હાલ કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। हाल किंमतनी बात करिए तो 60,000 જેવી કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો માંગરોળ ગામ છે, જુનાગઢ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। હાલ ગાભણી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ રહેશે। ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાલ બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો। હાલ 20 દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે અને ફૂલ જવાબદારી સાથે આપવાની છે। આગળના વેતરમાં દૂધ પણ બહુ સારું કરતી અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી। ભેંસમાં 4 આછળ આ પેટ ગરમીની ટોટલ જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો। હાલ કિંમતની વાત કરીએ તો 1,20,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વડાળા ગામ છે, માળિયા હાટીના તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો। ત્યારબાદ આવશે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે ઓરિજિનલ દેશી જાફરી નસલની ભેંસ તમને બતાવી શકો છો। વેચવાની છે, બીજા વેતરમાં વ્યાસે। હાલ ટોપ ક્લાસ નસલની ભેંસ છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અને અંદાજો લગાવી શકો છો। 1 મહિના દિવસની હાલ કાચી છે એવું માલિકનું કહેવું છે કે ભાઈ 1 મહિના દિવસની હજી વ્યાજમમાં વાર લાગશે એવું માલિકનું કહેવું છે। સાવ સોજી છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। બીજા વેતરમાં વ્યાસે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે। ભેંસમાં કોઈ બીજો ફોલ્ટ નથી। ભાઈને છાટું પણ કરવું છે એવું માલિકનું કહેવું છે। એ કોઈ ખડેલી હોય તો હાલે, છાટામાં અને ગાભણી ખડેલી હોય તો હાલે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે। હાલ મહિના દિવસની અંદર વ્યાજમ થઈ જશે અને બીજા વેતરમાં વ્યાજમ થશે। દૂધમાં પણ બહુ સારી છે અને બીજો કોઈ પણ ફોલ્ટ નથી। 4 આછળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો। હાલ કિંમતની વાત કરીએ તો 60,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત જેમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભણગોર ગામ છે, લાલપુર તાલુકો છે, જામનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, દેશી જાફરાબાદી નસલની ભેંસ તમને બતાવી શકો છો। હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ભેંસની ઊંચાઈ લંબાઈ તમે જોઈ શકો છો, 8 ગજ તમે જોઈ શકો છો। 100% જવાબદારી સાથે આપવાની છે। દૂધમાં પણ બહુ સારી રહે છે, એમાં 4 આછળ પણ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને પેટ ગરમીમાં પણ કોઈ જાતનો ફોલ્ટ નથી। તે તમને વિડીયોમાં બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ 10 દિવસમાં વ્યાસે એવું માલિકનું કહેવું છે। હાલ 10 દિવસની કાચી છે અને વ્યાસે તે ત્રીજા વેતરમાં વ્યાસે। 100% જવાબદારી સાથે આપવાની છે, કોઈ પણ બીજો ફોલ્ટ વાળી ભેંસ નથી એવું માલિકનું કહેવાનું છે। કિંમતની વાત કરીએ તો 1,30,000 જેવી કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। હાલ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બળજ ગામ છે, પોરબંદર તાલુકો છે, પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે અને બહુ સારા નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। એક દિવસનું 18 લીટર જેવું દૂધ કરે છે એવું માલિકનું કહેવું છે। તમામ જવાબદારી સાથે આપવાનું છે કે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। હાલ 10 દિવસની કાચી છે ભેંસ અને ત્રીજા વેતરમાં વ્યાસ છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે। એક દિવસનું 18 લીટર દૂધ તમારે ભરી લેવાની છૂટ એવું માલિકનું કહેવું હતું। આગળના વેતરમાં એટલું દૂધ કરતી અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી। 4 આછળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। ભેંસની હાડગજુ પણ ઊંચાઈ લંબાઈ ઘાટ તમે તે વિડીયોના માધ્યમથી બધું જાણી શકતા હો, જોઈ શકતા હશો। હાલ
જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જામજોધપુર તાલુકો છે, જામનગર જિલ્લો છે, માં તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો. માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. ઓરિજિનલ દેશી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. ઓરિજિનલ દેશી જાફરી નસલની ભેંસ તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં. ભેંસ બધી રીતે સારી છે. 4 આસળ પણ કમ્પ્લીટ છે. આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને 100% જવાબદારી સાથે આપવાની છે તેવું માલિકનું કહેવાનું છે. તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો. 10 દિવસની કાચી, હાલ 10 લીટર દૂધ કરતી આગળના વેતરમાં અને હાડ ગજાવાળી ભેંસ તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. આગળના વેતરમાં એક ટાઈમનું 10 લીટર જેવું દૂધ કરતી અને ફૂલ જવાબદારી સાથે આપવાની છે. એમાં 4 આસળ પણ ની જવાબદારી આ પેટ ગર્ભની ટોટલ જવાબદારી સાથે આપવાની છે. હાલ કિંમતની વાત કરીએ તો 1,55,000 જેવી કિંમત રાખેલ છે. માલિકી અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે. હાલ જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો ગોકરણ ગામ છે, કુતિયાણા તાલુકો છે, પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. બહુ સારા નસલની ઓરિજિનલ દેશી જાફરી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો. નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને શેર કરી નાખજો 4 જણાને. હાલ આપણે આ ભેંસમાં કોઈ પણ બીજો ફોલ્ટ નથી. વેચવાની છે. 7 લીટર જેવું દૂધ કરે છે અને ફૂલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે કે ભાઈ આગળના વેતરમાં 7 લીટર જેવું દૂધ કરતી અને ફૂલ ચોથા વેતરમાં છે. ફૂલ જવાબદારી વાળી ભેંસ છે. ટોટલ જવાબદારીથી આપવાની છે. કોઈ પણ બીજો ફોલ્ટ નથી. વિડીયોના માધ્યમથી તમને બતાવી શકું છું. બધી 4 આસળ પણ કમ્પ્લીટ છે. આનો પણ બધી જવાબદારીથી આપવાની છે. ભેંસનો ઘાટ પણ તમે જોઈ શકો છો. ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો. હાડ ગજામાં પણ તમે જોઈ શકો છો. કોઈ પણ બીજો ફોલ્ટ નથી અને ફોલ્ટ વાળી ભેંસ નથી આ ભાઈ. હાલ કિંમતની વાત કરીએ તો 1,15,000 જેવી કિંમત રાખેલ છે. માલિકી અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વેરાવળ ગામ છે, વેરાવળ તાલુકો છે, ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. ઓરિજિનલ દેશી નસલની ભેંસ તમને બતાવી શકો છો. દેશી જાફરી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. વિડીયોના માધ્યમથી તમે આ ભેંસ જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો. હાલ વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં વ્યાસી, હાલ વ્યાજમની વાર છે અને બીજા વેતરમાં વ્યાસી એવું માલિકનું કહેવું છે. 1 મહિના દિવસની કાચી છે અને 1 મહિનો દિવસની વાર લાગશે વ્યાજમની. આગળના વેતરમાં દૂધની વાત કરીએ તો કેટલું દૂધ કરતી એની વાત કરીએ તો આગળના વેતરમાં એક ટાઈમનું 7 લીટર જેવું દૂધ હતું અને પેટ આસળની બધી જવાબદારીથી આપવાની છે. એક ટાઈમનું 7 લીટર જેવું દૂધ હતું અને આખા દિવસનું 14 લીટર જેવું દૂધ કરશે એવું માલિકનું કહેવું છે. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમને વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો. હાલ કિંમતની વાત કરીએ તો 1,40,000 જેવી કિંમત રાખેલ છે. માલિકી અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે. હાલ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કડબાલ ગામ છે, જામજોધપુર તાલુકો છે, જામનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. હાલ માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. દેશી નસલની ભેંસ તમને નવસંદરી ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અને અંદાજો લગાવી શકો છો. હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં. 4 આસળ આ પેટ ગર્ભની ટોટલ જવાબદારી સાથે આપવાની છે. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો. પહેલું વેતર જ છે એવું માલિકનું કહેવું છે. 25 દિવસની કાચી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. એમાં 4 આસળની બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે. પહેલ વેતરું છે. હાલ કિંમતમાં પણ ફેરફાર કરી આપશે. આપણે કિંમતની વાત કરીએ તો 75,000 જેવી કિંમત રાખેલ છે. માલિકે અંદાજિત કિંમત રાખેલ છે. એમાં તમારે જો લેવાની હોય તો બેઠક કરો તો ભાવમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો સિંગરીયા ગામ છે, માંગરોળ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. હાલ પહેલ વેતરી ખડેલી વેચવાની છે. હાલ ટોપ ક્લાસ નેસરલી ખડેલી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. 100% જવાબદારી સાથે આપવાની છે. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને બધી જવાબદારી સાથે આપવાની છે. કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં. હાલ 20 દિવસની વાર છે અને પહેલા વેતરમાં વ્યાજ છે. 20 દિવસની અંદર વ્યાજમ થઈ જશે એવું માલિકનું કહેવાનું છે ભાઈ. અને સાવ સોજી છે ખડેલી. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. 100% જવાબદારી સાથે આપવાની છે. કોઈ પણ બીજો ફોલ્ટ નથી અને જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવું છે. હાલ તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. ઊંચાઈ લંબાઈ તમે જોઈ શકો છો. હાડ ગજુ તમે જોઈ શકો છો અને ઘાટ પણ તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. હાલ કિંમતની વાત કરીએ તો 70,000 જેવી કિંમત રાખેલ છે માલિકે.
અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કણેરી ગામ છે, કેશોદ તાલુકો છે, જુનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા હાલ મળી જશે। આપણે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો। અને જો તમે નવા હોય આપણી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો।